doctors are involved in so many scandals also. અને આ મેડિકલ વિશ્વ માટે કલંક છે. આ બિલકુલ નાલાયકીની ઘટના છે. એક જમાનામાં માત્ર નાડી પકડીને ડોક્ટરો કહી દેતા હતા કે આમ જ છે અને ક્યારેય ખોટું પડ્યું નથી. હવે આ લોકોને બ્લડ ટેસ્ટ કરાવે છે, યુરિન ટેસ્ટ કરાવવા છે, એક્સરે કરાવવા છે અને બીજી કેટલી બધી જાતની તપાસો કરાવી છે. અને પછી પણ એ લોકો ચોક્કસ નથી. અને એ પછી એ લોકો ચોક્કસ એનું તારણ નથી કાઢી શકતા કે આમ જ છે. પ્રયોગો કર્યા છે, આ હશે, આ નહીં હોય. અને કમાલ તો એ વાત છે કે ડાબા પગનો ડોક્ટર જમણા પગની ટ્રીટમેન્ટ નથી કરતો અને ડાબા કાનનો ડોક્ટર જમણા કાનની ટ્રીટમેન્ટ નથી કરતો. કમાલ છે. અને જ્યારે એ જમાનામાં આ લોકો આખા શરીરની ટ્રીટમેન્ટ સાજા કરવાનું કોઈ પણ જાતના રિપોર્ટ એક્સરે વગર કરતા હતા. પણ જો આ લોકો રિપોર્ટ નહીં કરે, એક્સરે નહીં કરે, આ જાતનું આ બધું નહીં કરે, તો પછી જે ફિઝિકલ એની જે લેબોરેટરીઓ છે એ કમાશે કેવી રીતે? એ નહીં કમાય તો ડોક્ટરોને કમિશન કેવી રીતે આપશે? આ આખા સ્કેન્ડલ્સમાં ડોક્ટરો અને મેડિકલ સાયન્સ જવાબદાર છે.